વેકેશનની અંદર તમે કે બાળકો શું કરતા હશે, તો આજે તમારે જોવાયા છે કે બાળકોની ભણે છે કે નહીં. તો આપણે જે મેમ આવ્યા તેને તમારે તો સ્વાગત કરશો. તો આપણે મેમનો થોડું પરિચય લેશો, બરાબર? મેમ શા માટે આવ્યા છે, તમારા પણ મનમાં પ્રશ્ન હશે કે એ શું કરવા આવ્યા હશે અહીંયા. આપણે તો એમને ક્યાંથી આવ્યા, શું નામ હશે, ફરી બીજી વાર કોઈને ખબર હશે તો બોલશે, બરાબર? એટલે મેં હાલ કીધેલું છે કે સાંભળ્યું છે. Yes, very good. આનો મતલબ કે ધ્યાન બહુ હોય, એટલે તમે કઈ પણ શીખવા માંગો છો એનું ધ્યાન કેન્દ્રિત રાખો, બરાબર? ઓકે, હવે મેમ કહેશે હવે આગળ, બરાબર? જો હાલત સાહેબે તમને મારું નામ પણ કહ્યું, હું અગાઉ આવી ગઈ છું, તમને લોકોને ખબર પણ છે. બધા માટે સરસ નવા કપડાં, પેલા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન આપણે રાખી હતી, બરાબર ને? એન્જોય કર્યું હતું ફૂલ ઓન. એટલે તમને ચહેરો યાદ છે પણ નામ યાદ નથી. બરાબર ને? તો હવે હું એમ પૂછીશ કે બધાનું રિઝલ્ટ શું આવ્યું છે? ચલો તું કે બેટા, તારા શું રિઝલ્ટ આવ્યું? પાસ. પણ કેટલા પર્સન્ટેજ આવ્યા? 90%. ઓ, ક્લેપિંગ ફોર હર. શું નામ છે તારું? ઈશા. વેરી ગુડ. અને તારા? A grade આવ્યો. A ગ્રેડ માં કયા સ્ટાન્ડર્ડ માં? આ લોકો મ્યુનિસિપાલિટી સારા હોય તો બધા ગ્રેડ આવે. ઈ ગણિતની હોય, ઈ હા, હાયર સેકન્ડરી માં મારે ખાલી ગ્રેડ થઈ ગયા છે. અને તારે બેટા? હું 9મું છું, 52%. ઓકે, પણ હવે મહેનત કરવાની હો. હવે 9મા માં આવી કે 10th માં? 10મા માં આવી. ઓલ ધ બેસ્ટ. હા, મહેનત કરજે. સરસ. હા, આ સીતાવળી રાઈટ ને? મને યાદ છે. અને આરામ પણ. અચ્છા, સરસ. બીજા કોના 90 ઓફ છે મને કહો. 90 ઓફ? 90% ઉપર છે? કેટલા છે? વેરી ગુડ. શીતલ. જીના. ઓકે. પછી 70 ઉપર કેટલા આવે છે? ઓકે. કેટલા છે? 75%. વેરી ગુડ. શું નામ છે? વેદાંશી. વેદાંશી માટે ક્લેપિંગ. ઓકે. અને 60 અપ કેટલા છે? ઓ, ક્યુટ ગર્લ. શું છે તારું? વૈદઈ કેટલા ટકા છે? 85 છે. તો તું તો 80 અપ ગઈ બેટા. હું 60 અપ કહું છું. 60% ઉપર કેટલા ને છે? આમાંથી ફેલ છે કોઈ? કોઈ નથી. ગ્રેડ આવે છે. ઈ કીધી. અને સ્કૂલમાં ફર્સ્ટ નંબર કોનો આવ્યો છે ક્લાસમાં? પહેલા નંબરે પાસ થયો. ઉભી જાઓ. વેરી ગુડ. શું છે? મારું નામ રિદ્ધિ છે. હા, અને કયા ધોરણમાં? ત્રીજા ધોરણમાં આવી. ત્રીજામાં આવી ને? સરસ. વેરી ગુડ. ઓલ ગર્લ્સ, જો બધી દીકરીઓ ભણે ને એનો આનંદ મને બહુ થશે. અને હું સ્પેશિયલ છોકરીઓ માટે જ અહીંયા આવું છું કે દીકરીઓને કંઈક ને કંઈક નાની મોટી ગિફ્ટ આપું અને એ ભણે એના માટે એમને ઇન્સ્પાયર કરું. હે ને? તો જેનું 50% આસપાસ આવ્યું છે એ લોકોએ બહુ મહેનત કરવાની છે. હું નેક્સ્ટ યર વચ્ચે તો હું આવીશ જ, ઘણી વાર આવીશ, બરાબર? પણ હવે પછીનું રિઝલ્ટ મારે બધાનું 70 ઉપર અને 90 ઉપર જે લોકોનું આવ્યું છે એ જાળવી રાખવાનું છે, બરાબર? શું છે? તમે ભણશો તો શું થશે? આગળ વધશો, સારી નોકરી મળી જશે ને? હે ને? અને છોકરીઓ ભણશે તો શું થશે? ઘરની બહાર નીકળી શકશે, હે ને? ઘરના કામમાંથી છુટ્ટી મળી જશે, નોકરી કરશો તો પૈસો સારો હશે, હે ને? અને આમાંથી વિદેશ જવાની ઈચ્છા કેટલાની છે? બહાર. તારું સપનું છે એમાં એની સપનું છે. તારું સપનું શું? બોલ બેટા, બોલ. ના મોટી દિન શું બનવા માંગે છે કે મેમને કે કઈ વાંધો નહીં, તારું સપનું પૂરું થશે તો હિસ્સા માટે દીકરીઓ માટે જ આવે. વિદેશ જવાનું ઈચ્છા કેટલા લોકોની છે? બધાની છે. વેરી ગુડ. તો વિદેશ જવા માટે બધાએ બહુ મહેનત કરવી પડશે ને બેટા? આપણે એવું સરસ ભણવાનું. તમારા સાહેબ પોતે બી ગયેલા છે ને, હે ને? તો આપણે હવે એમનાથી આપણે સાહેબથી પણ આગળ વધવાનું છે.
મહેનત કરી તો ભણવામાં જ કોન્સન્ટ્રેશન રાખવાનું. અને એટલા માટે આજે હું નોટબુક લઈને આવી છું બધા માટે. અને હવે ફરીથી અગેન બી લાવીશ, જે તમને ખૂટશે એ પ્રમાણે હું લાવીશ. સારું તો સ્ટોપ કરી દેજે.